ફોરેસ્ટના ગ્રાઉન્ડની જેમ પોલીસ ભરતી ગ્રાઉન્ડની તૈયારી કરીને વિદ્યાર્થીઓ હવે ચાલુ ટ્રેનમાં પણ કસરત અને તૈયારી કરે છે. સૌથી પહેલો મારો તમને પ્રશ્ન છે કે આ ચેનલ તમને ખરેખર ઉપયોગી થાય છે તો કોમેન્ટ બોક્સમાં 2-3 સારા શબ્દો લખો આપણી ચેનલ વિશે અને આપણા કામ વિશે, અને તમારા મિત્રોને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો. આગામી વિડીયોમાં આપણે બુક લિસ્ટ અને કોઈ પણ ભરતીમાં પાસ થવા માટેની રોડ મેપ વિશે વાત કરવાના છે. તો આજના વિડીયોમાં આપણે ગ્રાઉન્ડ અપડેટ વિશે વાત કરવાના છે કે ક્યારે ગ્રાઉન્ડની તારીખ હવે નજદીક આવી જ ગઈ છે. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. હાલમાં બનેલા જીપીએસસીના અધ્યક્ષ હસમુખ પટેલ તેમણે રાજીનામું આપ્યા બાદ જે 25 નવેમ્બર તારીખ પહેલાં આપી હતી કે પોલીસની પીએસઆઈ કોન્સ્ટેબલની ગ્રાઉન્ડની 25 નવેમ્બર તારીખ નજદીક હતી, પણ પોલીસ ભરતી બોર્ડના નવા અધ્યક્ષ ન હોવાથી એ તારીખ 10 ડિસેમ્બર આજુબાજુના એંધાણ હતા. પણ નવા અધ્યક્ષ બનેલા આપણા નિરજા ગોટરુ તો ગઈકાલે જ નવા આઈપીએસ નિરજા ગોટરુશ્રીએ ચાર્જ સંભાળ્યો છે અને પોલીસ ભરતી હવે ઝડપીથી વેગ પકડશે એવું કહી શકાય છે, કારણ કે હવે ધીરે ધીરે ગ્રાઉન્ડના અપડેટ મળી રહ્યા છે. તો અપડેટ વિશે આપણે વાત કરવાના છે. તો ફર્સ્ટ અપડેટની વાત કરીએ કે પોલીસ ભરતી બાબતે હાલમાં એક એવા સમાચાર મળી રહ્યા છે કે ગ્રાઉન્ડમાં પોલીસની શારીરિક કસોટી લેવાના છે તે ગ્રાઉન્ડ હવે પ્રેક્ટિસ માટે 10 ડિસેમ્બરથી બંધ કરવાનું કીધું છે. એટલે હવે જે પ્રેક્ટિસ ગ્રાઉન્ડ હતા પોલીસ ભરતીના શારીરિક કસોટી માટેના, તો તે 10 ડિસેમ્બરથી ગ્રાઉન્ડ બંધ થઈ ગયા છે. એટલે ગ્રાઉન્ડ તૈયાર થવાની શરૂઆત થઈ ચૂકી છે. એટલે ગ્રાઉન્ડ ઉપર હવે પ્રેક્ટિસ કરવાનું બંધ થઈ ગયું છે. એટલે ભરતી નજદીક છે હવે, એટલે તૈયારીમાં રહેવું. હવે વાત કરીએ આપણા બીજા અપડેટ વિશેની. તો ઘણા મિત્રોના પ્રશ્નો હતા કે પીએસઆઈ પહેલાં લેવાશે કે કોન્સ્ટેબલની. તો સૌથી પહેલાં વાત કરીએ તો ફક્ત પીએસઆઈમાં જેણે ફોર્મ ભર્યું હશે એ લોકોનું ગ્રાઉન્ડ પહેલાં હશે, અને તેના પછી આપણે વાત કરીએ કે પીએસઆઈ અને એલઆરડી બંનેમાં બોથમાં ફોર્મ ભર્યું હતું અને ત્યારબાદ મર્જ કરવાનું આવ્યું હતું એપ્લિકેશન. તો આ લોકોના પછી ગ્રાઉન્ડ આવશે પીએસઆઈ એલઆરડી, અને લાસ્ટમાં જે લોકોએ 12 પાસ ઉપર એલઆરડી કોન્સ્ટેબલમાં ફોર્મ ભર્યું છે એ લોકોનું લાસ્ટમાં ગ્રાઉન્ડ આવશે. તો સૌથી પહેલી તૈયારી પીએસઆઈમાં જેમણે ફોર્મ ભર્યું એને રાખવાની છે. બીજી તૈયારી જેમણે બોથમાં ફોર્મ ભર્યું હોય પીએસઆઈ એલઆરડીમાં એને તૈયારી રાખવાની છે, અને લાસ્ટમાં કોન્સ્ટેબલમાં જેણે ફોર્મ ભર્યું હોય એને તૈયારી રાખવાની છે. એટલે એ આવતા લગભગ આપણે જાન્યુઆરીના એન્ડ સુધીમાં કોન્સ્ટેબલનું ગ્રાઉન્ડ આવવાની શક્યતા હોઈ શકે છે. ત્યારબાદ એક ફોટો વાયરલ થઈ રહ્યો છે કે આ ગ્રાઉન્ડ ગોંડલનું છે, પોલીસ ભરતી બોર્ડનું ગોંડલનું ગ્રાઉન્ડ છે આ, કે જ્યાં શારીરિક કસોટીનું ગ્રાઉન્ડ 10 ડિસેમ્બરથી જે બંધ કરવામાં આવે તો અત્યારથી તૈયારી ચાલુ થઈ ચૂકી છે ગ્રાઉન્ડની ગોંડલની. તો એ દ્રશ્યો તમે જોઈ શકો છો કે અત્યારે અહીંયા પોલીસ ભરતી બોર્ડના કર્મચારીઓ અત્યારે ગ્રાઉન્ડ તૈયાર કરવામાં લાગી ગયા છે. તો એ પણ એક ફેક્ટ છે કે અત્યારે ભરતી નજદીક આવી ચૂકી છે. હવે તારીખ આપણે જોવાની છે કે કઈ તારીખ હોઈ શકે. તો તારીખ વિશેના જે ન્યૂઝ મળી રહ્યા છે કે યુવરાજસિંહ જાડેજાનું એક ટ્વીટ છે કે જેમાં આઈપીએસ અધિકારી ગુજરાત પોલીસ ભરતી બોર્ડના ચેરમેન તરીકે ચાર્જ સંભાળ્યો, એટલે ગઈકાલે, આજે નહીં. હવે અટકેલી ભરતી પ્રક્રિયા વેગ પકડશે. તો 20 ડિસેમ્બર આસપાસ ફિઝિકલ પરીક્ષાની અટકળો છે. તો પહેલાં 25 હતી, પછી કોકે 10 કરી, હવે 20 ડિસેમ્બર આસપાસ છે. હવે તમને કેટલી લાગતી હોય કોમેન્ટમાં જરૂર કહેજો. 20 ડિસેમ્બર આસપાસથી શરૂ થશે અને ટૂંક સમયમાં કોલ લેટર અને જે પણ ન્યૂઝ અપડેટ આવશે એ આપણે શેર કરશું. તો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, નોટિફિકેશન ઓન રાખજો એટલે તમને પહેલી અપડેટ મળતી રહે. અને આ વિડીયો શેર કરો તમારા મિત્રોને જેને આ જાણકારી ન હોય. ઘણા બધા કોમેન્ટ ફેસ રિવીલ માટેના આવે છે કે ફેસ બતાવો, પણ ફેસ આપણે અત્યારે નહીં બતાવશું. ચેનલ પર સબસ્ક્રાઈબર આપણે ટાર્ગેટ પૂરા કરાવી દો. સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલને, વધુ પડતા મિત્રોને શેર કરો. તો આવી અપડેટ આપણે આપતા રહીશું અને તમને માહિતી પૂરી પાડતા રહીશું. તો મળીએ નવા વિડીયોમાં. ત્યાં સુધી કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટમાં જરૂર કહેજો, આપણે એને જવાબ આપવાની કોશિશ કરીશું. જય હિન્દ, જય ભારત, જય માતાજી.